કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હર હંમેશ ગરીબ અને જરૂરતમંદ લોકોને નિસ્વાર્થ સહાય તેમજ અન્ય જરૂરતો પૂરી પાડનાર વડોદરાની એકમાત્ર સંસ્થા એટલે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ, જે વડોદરા શહેરના જહાંગીરપુરા સ્ટ્રીટ આવેલ છે, તે સંસ્થાના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરના તરસાલી વુડાના મકાનો અને સોમા તળાવ પાસેના મકાનોમાં અંદાજે 500 જેટલા ફૂડ પેકેટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। अपनी को लेनी पड़े नहीं क्या उनको चला लो बिल्कुल सब ठीक हो बेटा जो आपका नहीं है तुझे पार्सल करें खबर है जो के एक पहले ये ट्राइसेप मार का है तो ट्राइसेप मारने में दिक्कत आएगा। नहीं पड़ रहा तोड़ देने का फिर फोन आते दो कट हो जाते इधर से उधर आओ चलो जल्दी आओ चलो अरे लाइन में मारो लाइन में ये मसाला पुलाव भी और बिरयानी को खावे ना इसके लिए क्योंकि 7 महीना भी चलता है। लाइन लगाओ लाइन लगाओ रे भाई लाइन लगाओ रुक जाओ बेटा रुक जाओ તો આપણે કઈ ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આ કામગીરી કરવામાં આવે છે ને અલહમદુલિલ્લાહ ફૂડ પેકેટ અમે બનાવી રહ્યા છે અહીંયા, જે અલહમદુલિલ્લાહ તરસાલી ખાતે ઉડાના મકાનો છે અને સોમા તળાવ પાસેનું સ્લમ એરિયા છે, ત્યાં ઇન્શાલ્લાહ તકસીમ કરવામાં આવશે।
આ તો પાછળના 3-4 દિવસથી અલહમદુલિલ્લાહ આખા શહેરમાં, વડોદરા શહેરમાં થઈ રહ્યું છે. એમાં અમારા મુફ્તી ઇમરાન સાહેબ, જે મુતુવલ્લી છે ફાતમતુ ઝોહરા સ્કૂલના, એ સિવાય છે યુનિટી ટ્રસ્ટ જાવેદ ધુપેલવાલા, એ લોકો સદંતર 2-3 દિવસથી કરી જ રહ્યા છે આ કામગીરી. ને અમે અલહમદુલિલ્લાહ કાલે અને આજે એવી રીતનું 2 દિવસથી આ કામ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલા ફૂટ વિતરણનું કાર્યક્રમ આજે છે? આજે 500 ફૂટ પેકેટ જે તરસાલીના ઉડા મકાનમાં ને સોમા તલાવ ખાતે આપવામાં આવશે. આપનો પરિચય? मैं मोहम्मद हुसैन शेख उर्फे जोनी भाई, मैं सीफा चैरिटेबल ट्रस्ट नो प्रमुख छूँ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें